લીંબડીના ઝાખણ રાજરાજેશ્વરી મંદિર ખાતે આવેલ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના મંદિર સામે જ સ્મૃતિ મંદિર બનાવવી ગુરુ રાજર્ષિ મુનિજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજવામાં આવી હતી અને આ સંસ્થામાં સેવા આપતા સેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારે ગુરુજીનું જન્મદિવસ નિમિત્તે થેલેસેમિયા બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુ, રાજકોટ રાજવી માંધાતા તથા સાધુ સંતો અને સેવકો તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ સંસ્થા દ્વારા મંદિર સિવાય અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। ત્યારે ગુરુજીને યોગ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। લાઈફ મિશન સંસ્થા ઝાખડ સમગ્ર ગુજરાતમાં, રાજસ્થાનમાં, મુંબઈમાં અને હરિદ્વાર સહિત દેશના અનેક સ્થાનો ઉપર પોતાનું કાર્ય ચલાવી રહી છે। સનાતન ધર્મના પ્રચાર પ્રસાર માટેનું કાર્ય અને એ કાર્ય થકી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવાનું વર્ષોથી આ સંસ્થા કાર્ય કરી રહી છે। અન્ય વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ આ સંસ્થા જોડાયેલી રહેલી છે। આ સંસ્થાના વડા પરમ શ્રદ્ધેય રાજર્ષિ મુનિજીનું અવસાન થયું ત્યારે બ્રહ્મા વિષ્ણુ મહેશના મંદિરની સામે એમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો અને ત્યારે નિર્ણય કર્યો હતો કે અહીંયા ગુરુજીનું સ્મૃતિ મંદિર બનાવવામાં આવે, એમની મૂર્તિનો પ્રતિષ્ઠા કરવામાં આવે। આજે 1.5-2 વર્ષના પ્રયત્નો પછી આ કાર્ય સંપન્ન થયું છે। ત્યારે વિવિધ સંતોના હસ્તે, બ્રાહ્મણોના હસ્તે 5 દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાસ્ત્રોક્ત વિધિ દ્વારા યજ્ઞ હવન સંપન્ન થયા છે। જેને એક લાઈફ મિશન, એક યોગ સાધનાને પ્રસરાવીને એક દરેક કુટુંબ પાસે એક આ સંસ્કારો પહોંચી શકે એવા ગુરુદેવ પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજીની આજે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં શરીક થતા, અહીંયા સાનિધ્યની અંદર અહીંયા ભાગ લેતા અમારા સદભાગ્ય છે કે અમે આજે બધા જ લકુલિશ સમગ્ર પરિવાર અહીંયા રહી અને અતિ આનંદ અને ધન્યતા